Welcome back, dear students. This is Nishant Katira welcoming you on Katira classes. વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોમાં ક્વેશ્ચન પેપર 2 અસાઇનમેન્ટ 2026 ના સોલ્યુશનમાં પેપર 2 વિભાગ બી સેક્શન બી આપણે શીખશું. અગાઉના વિડીયોમાં સેક્શન એ શીખ્યા હતા, જેમાં બહુ સારા ઓબ્જેક્ટિવ સમ્સ હતા. પ્લીઝ ન જોયો હોય તો જોઈ લેજો, જાતે સમ સોલ્વ કરજો. અને આજના આ વિડીયોમાં પણ વિભાગ બી ના બે માર્કના 13 સમ્સ આપણે શીખવાના છીએ, જે મારાથી પહેલા તમારે સોલ્વ કરવાના છે. જો કોઈ ચેપ્ટર હજી નથી ચાલ્યું, નથી શીખ્યા, તો એ સ્કીપ કરી દેજો. જેટલા ચેપ્ટર તમે ભણી ચૂક્યા છો એ ટ્રાય કરો, તમને આવડે છે કે નહીં. સાચી મેથડ આ જ છે પોતાને ઓળખવાની, કે ખરેખર કેટલું આવડે છે. ભણો તો છો તમે, બધા લાખો વિદ્યાર્થીઓ ભણે છે, પણ શું આવડે છે? હજારો રૂપિયા ખર્ચ્યા પછી દરરોજ 6 કલાક સ્કૂલમાં જઈએ, 5 કલાક 2-3 કલાક ક્લાસીસ જઈએ, પછી પણ જો એક ઈઝી ચેપ્ટરનો ઈઝી સમ આપણે ન કરી શકીએ તો શું કરીએ છીએ આપણે? સમજી શકો છો મારું કહેવાનું મતલબ? પ્લીઝ પોતાને ચેક કરો. અને વધારે કંઈ કહીશ નહીં. વિધાઉટ વેસ્ટિંગ એની ટાઈમ, લેટ સ્ટાર્ટ ધીસ વિડીયો. સેક્શન બી 13 પ્રશ્નમાંથી 9 પ્રશ્નના જવાબ આપવાના છે. 13 માંથી 9, 4 સમ્સ ઓપ્શનમાં નીકળી જશે. અઘરા સમ્સ કાઢી શકો છો, પણ ટ્રાય કરજો કે 9 તો આવડવા જ જોઈએ. સાથે સાથે એકાદ બે સમ એક્સ્ટ્રા પણ કરજો બોર્ડની એક્ઝામમાં પણ. કારણ કે 9 સમમાં તમને એમ હશે કે મારું બધું કરેક્ટ છે, પણ ક્યાંક નિશાનીની ભૂલ થઈ ગઈ હોય, સિલી મિસ્ટેક થઈ ગઈ હોય અને પૂરા માર્ક ન મળે તો શું કરશો? એટલે 1 થી 2 સમ એક્સ્ટ્રા આવડતા હોય તો ગણજો. અને એ પણ ક્યારે? જ્યારે આખો પેપર પૂરો થઈ જાય ને પછી લાસ્ટમાં ગણજો. ત્યાં એક જગ્યા થોડી મૂકી દેજો, ચાલશે. ઓકે, વિભાગ બી પૂરું થાય પછી 2 દાખલા હજુ જો આવડતા હોય તો જગ્યા મૂકી દેજો, અને લાસ્ટમાં વિભાગ ડી કમ્પ્લીટ થઈ જાય પછી સમય હોય ત્યારે એક્સ્ટ્રા 2 સમ ગણી લેવા. વિભાગ સી માં પણ એમ જ કરજો, વિભાગ ડી માં પણ એમ જ કરજો. વિભાગ ડી માં જો કે જરૂર નહીં પડે, કારણ કે આંકડા શાસ્ત્ર અને સંભાવના તો હવે તમે ઘણી બધી વખત પ્રેક્ટિસ કરી હોય, એટલે એટલો તો કોન્ફિડન્સ હોય કે કરેક્ટ જ હશે. છતાંય પણ મારી સલાહ છે, સમય હોય તો એકાદ 2 સમ એક્સ્ટ્રા ગણજો. ક્લિયર? લેટ સ્ટાર્ટ. એવી દ્વિઘાત બહુપદી મેળવો જેના શૂન્યો 10 અને -2 હોય. શૂન્યો 10 અને -2 હોય એવી દ્વિઘાત બહુપદી મેળવવાની છે. હવે જો આ અલગ સમ છે, થોડો અલગ એટલે કંઈ ખાસ નથી, પણ ટેક્સ્ટબુકમાં આવો સમ નથી. ટેક્સ્ટબુકમાં આપણને એમ કહ્યું છે કે જેના શૂન્યોનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર આપેલા હોય તો દ્વિઘાત બહુપદી મેળવો. જ્યારે અહીં શું છે, આ શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર નથી, તો એ મેથડથી નહીં કરતા. આ શૂન્યો જ આપેલા છે, આલ્ફા અને બીટા જ આપેલા છે. ઓકે, શૂન્યને આપણે આલ્ફા અને બીટા કહીએ, ખ્યાલ છે ને બીજા ચેપ્ટરમાં? તો અહીં આલ્ફા બરાબર 10 અને બીટા બરાબર -2. આના ઉપરથી આપણે પહેલા શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર શોધશું, અને ત્યારબાદ જેમ કરતા હતા એમ કરી નાખીએ. કદાચ આલ્ફા અને બીટાથી તમને ડર લાગતો હોય મીડિયમ સ્ટુડન્ટ્સને, વીક સ્ટુડન્ટને, તો એ લખવાની જરૂર નથી. આપણે આપણી ભાષામાં જ લખીએ. શૂન્યનો સરવાળો, 2 શૂન્ય આપેલા છે, એનો સરવાળો કરી નાખો. પ્લસ માઇનસ માઇનસ, 10 માંથી 2 જાય 8, અને શૂન્યનો ગુણાકાર 10 ગુણ્યા -2 એટલે -20. બસ, હવે શૂન્યનો સરવાળો અને ગુણાકાર મળી ગયા. હવે બીજા ચેપ્ટરમાં આવા ઘણા સમ છે. ફર્સ્ટ પેપરમાં પણ આવો સમ હતો, તો બસ એવી જ રીતે કરીએ. શૂન્યનો સરવાળો, સૂત્ર બોલો, -b/a. સરવાળાની કિંમત છે 8, છેદમાં કંઈ નથી તો 1 મૂકી શકીએ આપણે. વચ્ચે બરાબરની નિશાની છે, એટલે a ની કિંમત, a નીચે છે તો નીચેવાળી કિંમત a ની, એટલે a બરાબર 1, અને -b ઉપર છે તો ઉપરવાળી કિંમત -b ની. પણ b આપણે હંમેશા પ્લસમાં જ મૂકવાનું, તો આ માઇનસમાં છે અને પ્લસમાં કેમ કરાય? બંને સાઈડ નિશાની બદલી નાખો. ક્લિયર?
તો એ અને બી મળ્યા. હવે શૂન્યના ગુણાકારની મદદથી આપણે સી શોધશું. શૂન્યના ગુણાકારનું સૂત્ર સી છેદમાં એ, જેની કિંમત છે -20. સી ના સી અને એ ની જગ્યાએ એ ની કિંમત મૂકો 1. 20 ની નીચે કઈ નથી તો 1 મૂકી શકીએ. છેદમાં કઈ ન હોય તો 1 મૂકી જ દેવાનું, જેથી કરીને ચોકડી ગુણાકાર યાદ આવી જાય કે અહીં તો ચોકડી ગુણાકાર થાય. ઓકે, 1 અને સી નો ગુણાકાર સી અને 20 અને 1 નો ગુણાકાર 20 માઇનસ. બસ, સમ ઓવર. દ્વિઘાત બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ અગાઉના વિડીયોમાં પણ શીખવ્યું. ax² + bx + c. abc ની કિંમત મૂકી દો. 1x². b -8 છે તો પ્લસ નહીં કરવાનું, પછી માઇનસ જ કરવાનું. અને c -20. મેં તમને કહ્યું હતું કે અહીં આ દાખલામાં આ સમીકરણ જે બહુપદી મળી આપણને એને ફરીથી લખવાની કૌંસમાં, અને આગળ શું લખી નાખવાનું? કે લખી નાખવાનું. કારણ કે એ લોકો આવી રીતે જવાબ લખે છે બધી જગ્યાએ. ટેક્સ્ટ બુકમાં પાછળ પણ આવી રીતે હોય છે, જ્યાં કે શૂન્યેતર અચળાંક છે. શૂન્યેતર એટલે 0 નથી. 0 સિવાય કંઈ પણ નંબર હોઈ શકે. અહીં કે નો જો 0 હોય તો 0 અને આ કૌંસનો ગુણાકાર કરીએ તો બધું 0 થઈ જાય. એટલે કે ક્યારે 0 નહીં હોઈ શકે. કેટલું ઈઝી હતું. આ જોઈને જો મૂંઝાઈ જશો તો નહીં થાય. બે શૂન્ય આપેલા છે. શૂન્ય મતલબ x ની બે જુદી જુદી કિંમતો, આલ્ફા અને બીટા પણ કહી શકાય એને. તો આ બંને શૂન્યોની મદદથી આપણે શૂન્યોનો સરવાળો કરી લઈએ, ત્યારબાદ શૂન્યોનો ગુણાકાર કરી લઈએ, અને પછી તો આ દાખલો કરીએ જ છીએ આપણે. નેક્સ્ટ, આ સૂત્રની રીતે પણ થાય દાખલો, પણ એ હવે નથી કરતા આપણે. આ રેગ્યુલર મેથડ છે, ટેક્સ્ટ બુકમાં પણ આ જ છે, એટલે આ જ આપણે કરીએ છીએ. જો આલ્ફા અને બીટા એ બહુપદીના શૂન્ય હોય તો આલ્ફા વર્ગ પ્લસ બીટા વર્ગનું મૂલ્ય શોધો. બહુ સરસ દાખલો, બહુ ઈઝી દાખલો. કેમ કરશું? બે રીતે થાય છે, બંને રીતે શીખવાડીશું. પણ પહેલા જે બહુ સહેલી રીત છે, તમને આવડે છે એ રીતથી. બહુપદી ફરીથી લખીએ. આ બહુપદીના બે શૂન્યો આલ્ફા અને બીટા છે. તો સૌથી પહેલા આપણે બે શૂન્ય શોધશું, આલ્ફા અને બીટા શોધશું. કેવી રીતે? અવયવ પાડીને, અવયવીકરણની રીતથી. 8 ના એવા બે ભાગ પાડો કે બાદબાકી કરીએ તો 2 થાય. 4 દુ 8, 4 માંથી 2 જાય 2. છેડા ઉપર માઇનસ હોય તો નિયમ પ્રમાણે વિરુદ્ધ નિશાની, છેડા ઉપર પ્લસ હોય તો નિયમ પ્રમાણે સમાન નિશાની. યાદ છે ને? વિરુદ્ધ નિશાની, આ નિશાની મોટી સંખ્યાને લાગે, એટલે 4 + 2 માઇનસ. રેગ્યુલર મેથડ થી શીખવાડું છું. આ બીજી પણ એક મેથડ છે જે થોડી આનાથી એક લેવલ અપ છે, એ પણ શીખવાડીશ. કોમન કાઢ્યા, ખબર છે ને? કોમન કૌંસ એક વખત, બાકી બચ્યા એ બીજા કૌંસમાં. x + 4 બરાબર પણ 0, x - 2 બરાબર પણ 0. x ની જે જુદી જુદી કિંમતો મળે એને શૂન્ય કહેવાય. તેથી આલ્ફા બરાબર -4 અને બીટા બરાબર 2. હવે શું પૂછ્યું છે? આલ્ફા વર્ગ પ્લસ બીટા વર્ગ કરી નાખીએ આપણે. આલ્ફા એટલે -4 નો વર્ગ અને બીટા એટલે 2 નો વર્ગ. -4 નો વર્ગ + 16, 2 નો વર્ગ 4. કેટલું ઇઝીલી થઈ ગયું. સહેલામાં સહેલી મેથડ થી શીખવાડીશ. તમે પોતે કહેશો મને કે સર તમારી મેથડ બહુ ઈઝી છે. ઓકે, બીજી મેથડ થી પણ શીખવાડી દો. મોસ્ટલી તમને હવે જે મેથડ કરીશ ને એનાથી શીખવાડતા હશે. જો આલ્ફા વર્ગ પ્લસ બીટા વર્ગ આપણે શોધવાનું છે. ઓકે, કેમ શોધશું? સૌથી પહેલા આ બહુપદી આપણે ફરીથી લખીએ. ABC નક્કી કરી લઈએ. A એટલે 1, B 2, C -8. સૌથી પહેલા શૂન્યનો સરવાળો.
એટલે આલ્ફા પ્લસ બીટા, સૂત્ર છે માઇનસ બી છેદમાં એ, સૂત્રમાં માઇનસ છે એટલે મૂકવાનું, બી ની કિંમત 2, એ ની કિંમત 1. હવે શૂન્યનો ગુણાકાર સી છેદમાં એ. ઓકે, આ આલ્ફા પ્લસ બીટા અને આલ્ફા ગુણ્યા બીટા મળ્યા. આપણે શોધવાનું છે આલ્ફા વર્ગ પ્લસ બીટા વર્ગ, એ કેમ મળશે? તો એના માટે વળી એક અવયવ છે. અવયવ કંઈક આવી રીતે છે, આલ્ફા પ્લસ બીટા આખા કૌંસના વર્ગના અવયવ. આખા કૌંસના વર્ગના અવયવ તમને આવડે. પ્રથમ પદનો વર્ગ, જે નિશાની હોય નિશાની, નિયમના 2 ગુણ્યા પહેલું પદ ગુણ્યા બીજું પદ, ફરજિયાત પ્લસ બીજા પદનો વર્ગ. ખ્યાલ છે ને આ અવયવ? હવે આલ્ફા પ્લસ બીટા આખાનો વર્ગ, અહીં શું થાય છે જુઓ, આલ્ફા વર્ગ પ્લસ બીટા વર્ગને નજીક નજીક રાખી, વચ્ચે પ્લસની નિશાની છે, આગળ પાછળ કરી શકીએ આપણે, અને આને સાઈડમાં રાખી દઈએ. કંઈ નથી કર્યું મેં, સ્થાન કોઈનું નથી બદલ્યું, માત્ર રીઅરેન્જ કર્યું. શા માટે રીઅરેન્જ કર્યું? આલ્ફા વર્ગ પ્લસ બીટા વર્ગને બાજુમાં શા માટે રાખ્યા? કારણ કે એ આપણે શોધવાના છે એટલે. હવે આમાં કિંમત મૂકો. આલ્ફા પ્લસ બીટાની કિંમત આપણે શોધી લીધી છે, કેટલી? -2 નો વર્ગ. આલ્ફા વર્ગ પ્લસ બીટા વર્ગ આપણે શોધવાનું છે, +2. આલ્ફા ગુણ્યા બીટા આ રહ્યું, શૂન્યનો ગુણાકાર, -8. -2 નો વર્ગ +4. આલ્ફા વર્ગ પ્લસ બીટા વર્ગ, 2 × 8 = 16. કેવા? માઇનસ. અચળ પદને આગળ ભેગા કરી, 4 ને 16 = 20. આલ્ફા વર્ગ પ્લસ બીટા વર્ગ. જો અહીં પણ 20, આલ્ફા વર્ગ પ્લસ બીટા વર્ગ. સમજાણું? તમે નક્કી કરો તમારા માટે કઈ મેથડ વધારે ઈઝી છે. એક્ઝામમાં બંને મેથડથી કરી શકો છો, બંનેના પૂરા માર્ક મળશે, બંને મેથડ ઈઝી છે. તમારા ઉપર ડિપેન્ડ કરે છે, તમને જે એક્ઝામમાં પહેલી મેથડ યાદ આવે એનાથી કરી નાખવાનું. આ મેથડ આપણે હજારો દાખલા કર્યા છે, બીજા ચેપ્ટરમાં, ચોથા ચેપ્ટરમાં વારંવાર આ મેથડનો ઉપયોગ કર્યો છે. તો મારા હિસાબે આ મેથડ તમને જલ્દી યાદ આવશે અને જલ્દી કરી શકશો. બાકી આ પણ ઈઝી છે. મારું કામ છે તમને બધી રીતે બધું શીખવવાનું, અને હું કરું છું. ઓકે, તમને જે મેથડ ફાવે એ મેથડથી કરો. બહુ ઈઝી સમ. દ્વિઘાત સમીકરણ 2x² - x + 1/8 નો અવયવીકરણની રીતથી ઉકેલ મેળવો. મોસ્ટ આઈએમપી સમ છે, ચોથા ચેપ્ટરનો છે. અવયવીકરણની રીત. જો આ ચોથા ચેપ્ટરનો દાખલો, આ બીજા ચેપ્ટરનો દાખલો. બીજા ચેપ્ટરમાં અવયવીકરણની રીત કરી આપણે, આ અવયવીકરણની રીત. ચોથા ચેપ્ટરમાં પણ એ જ રીત. તો આ રીતના દાખલા વારંવાર તમે કરતા આવ્યા છો, એટલે મારા હિસાબે આ રીત સહેલી પડશે. ચલો, આ સમીકરણ આપણે ફરીથી લખ્યો. કેમ શોધશું ઉકેલ? સર, ઉકેલ તો અમે શોધી દઈએ, પણ આ દાખલામાં છેદ નડે છે. છેદ જો ન હોય ને તો અમે આમ ચપટી વગાડીને કરી લઈએ. છેદ કેમ દૂર કરવું? તો છેદ દૂર કરવું પણ આસાન છે. બધા પદને છેદથી ગુણી નાખો એટલે છેદ નીકળી જશે. બધાને, આ 0 ને પણ ગુણો. ઓકે, 0 ને એમ ન થવું જોઈએ કે મને મૂકી દીધું. આ પહેલા પદને 8 થી ગુણ્યો, x ને 8 થી ગુણ્યો, 1/8 ને અને 0. આ 8 8 શું થઈ ગયા? કટ થઈ ગયા. 2 × 8 = 16x² -8x + 1. 0 ને તો ગમે એનાથી ગુણીએ, 0 જ થવાનું છે. હવે નોર્મલ સમીકરણ બની ગયો. પાડો અવયવ. 16 × 16. 16 ના એવા બે ભાગ પાડો કે સરવાળો કરીએ તો 8 થાય. 16 કયા ટેબલમાં આવે? 2 × 8 = 16. પણ 2 ને 8 તો 10 થઈ ગયા. એના સિવાય 4 × 4. 4 ચોક 16, 4 ને 4 8. નિશાનીઓ કયો? જલ્દી. છેડા ઉપર પ્લસ છે, સમાન નિશાની. કઈ નિશાની? અહીં જે હોય તે.
બે ની જોડી કોમન કાઢો. 16 અને 4 4 ના ટેબલમાં આવે. ઘણા કહેશે સર 2 ના ટેબલમાં આવે, પણ મોટો ટેબલ બોલવાનો. 4 નો ટેબલ મોટો છે 2 કરતા. 4x 4 ના ટેબલમાં 16 ક્યાં આવે? 4 ચોક 4x આખે આખો બારે નીકળી ગયો એટલે કઈ ન બચ્યું, એટલે 1. આ બંનેમાં કઈ કોમન નથી એટલે 1. કૌંસની આગળ માઇનસ છે તો અંદર નિશાની બદલશે, ત્યારે જ આ બંને સરખા થશે. કોમન કૌંસ એક વખત, બાકી બચ્યા તે બીજા કૌંસમાં. આના બરાબર 0, બીજા કૌંસ બરાબર પણ 0. That's it. Sum over. અવયવીકરણ જ છે 10મા ધોરણમાં, વારંવાર આવશે. જલ્દી શીખી લેશો તો ફાયદો થશે. સમાંતર શ્રેણી એક આપેલી છે, તેનું ક્યુ પદ -81 થશે. જલ્દી કયો શું શોધવાનું છે ફટાફટ. ક્યુ પદ રકમ જોઈને જ ખબર પડી જાય. ક્યુ પદ લખેલું હોય એટલે એન જ શોધવાનું હોય. ઓકે, આમ તરત સ્ટ્રાઇક થવું જોઈએ, લાઈટ થવી જોઈએ કે સર આ તો આજ શોધવાનું છે, આ તો હમણાં કરી નાખું. જ્યારે શ્રેણી આપેલી હોય ત્યારે સૌથી પહેલા તો તફાવત શોધવું પડે. નંબર ઘટતા હોય તો તફાવત માઇનસમાં આવે, એ તો ખબર છે ને. 18 માંથી 21 જાય તો -3. લિસ્ટ કરો કઈ કઈ વસ્તુઓ છે. હંમેશા દાખલામાં 4 વસ્તુઓની જરૂર પડશે. A, D, N, AN. સરવાળાનો દાખલો હોય તો SN. A એટલે પ્રથમ પદ, D એટલે તફાવત, ક્યુ પદ પૂછ્યું એટલે ખબર પડી ગઈ, N તો શોધવાનું છે. એનો મતલબ આ -81 શું હશે? AN હશે. ઘણા જણા આ લિસ્ટ નથી કરતા. લિસ્ટ ન કરે એટલે પછી મૂંઝાયા કરે, મનમાં ડર જ પડ્યો કે આ કેમ થશે, મારાથી થશે કે નહીં થાય, ભૂલ થઈ જશે તો. અરે આ લિસ્ટ કરી લો એટલે ક્લિયર થઈ ગયો રોડ, ક્લિયર કટ દેખાય છે. આમ જ જવાનું છે મારે, આડું અવળું ક્યાંય જવાનું જ નથી. કૌંસ ખોલીએ. -3 n ને પણ ગુણે, -3 -1 ને પણ ગુણે. -3 ગુણે n -3 ને 3 એકા 3 માઇનસ પ્લસ. બધા અચળ પદને આગળ લઈ લો અને n વાળા પદને એકલો કરી નાખો. 3n નહીં લખી નાખતા, -3 છે તો માઇનસ ભૂલતા નહીં. માઇનસ માઇનસ બધા પ્લસ થઈ જશે. 81 ને 21 102, 102 ને 3 105, નિશાની મોટાની. -3 આવે છેદમાં, માઇનસ માઇનસ કેન્સલ. 35 તેરી 105 એટલે n બરાબર 35 અથવા 35 બરાબર n. મળ્યા 2 માં. તમને મળ્યા. સમાંતર શ્રેણીમાં A, D અને AN આપેલા છે, તો N અને SN શોધવાના છે. 2 દાખલા ગણવાના છે. કઈ વાંધો નહીં, હમણાં ગણી નાખ. લિસ્ટ તો કરીને જ આપ્યું છે એ લોકોએ, બરોબર. સૌથી પહેલા શું શોધશું? N શોધશું. કેવી રીતે? AN ના સૂત્રથી. AN 50. હમણાં હજી કર્યું આ AN વાળો દાખલો. આગળનો દાખલો સેમ આ જ મેથડથી કર્યો. હવે તો થાય કે નહીં? તો વિડીયો પ્લીઝ પોઝ કરો, જોવાનું નથી. ત્રણ આખા કૌંસને ગુણશે. અચળ પદ બધા આગળ. 50 માંથી 5 જાય 45, 45 ને 3 48. 16 તેરી 48. n મળી ગયા. હવે SN કેવી રીતે? 2 સૂત્ર છે, મોટો સૂત્ર અને નાનો સૂત્ર. કયો તમે? બંનેથી થાય, જરાય ચિંતા કરવાની જરૂર નથી. મોટા સૂત્રથી પણ થશે, નાના સૂત્રથી પણ થશે. જે સૂત્ર મનમાં યાદ આવે એમ કરી નાખવાનું, પણ નાના સૂત્રથી જલ્દી થશે. કારણ કે AN એટલે શું? AN ને L પણ કહેવાય, ખ્યાલ છે ને? AN અને L ઓલવેઝ સેમ જ હોય.
જ્યારે જેની જરૂર પડે એ પ્રમાણે એનો ઉપયોગ કરવાનો. આ સૂત્ર હોય તો an નો ઉપયોગ કરવાનો, સરવાળાની જરૂર પડે તો an ને l સમજીને એનો ઉપયોગ કરી લેવાનો. n છેદમાં 2 કૌંસમાં a પ્લસ l. n હમણાં જ મળ્યો 16, a આપેલું છે ઓલરેડી 5 અને l એટલે અંતિમ પદ 50. આ કરો કટ. 55 ને 8 નો ગુણાકાર, 50 ગુણ્યા 8 400 ને 5 8 40, 440 440. તમે આવી રીતે નહીં કરતા મારી જેમ ગણતરી, તમે બાજુમાં ગુણાકાર કરી લેજો. 2 માર્ક મળ્યા કે નહીં? જલ્દી કહેજો, કમેન્ટમાં જણાવજો. બિંદુઓ a b અને -a અને -b વચ્ચેનું અંતર શોધો. આ પણ મોસ્ટ આઈએમપી છે, અનેક વખત બોર્ડની એક્ઝામમાં પૂછાયેલો સમ છે. પાછો આ વર્ષે 2026 માં પૂછાશે. આ બિંદુને a નામ આપી દઈએ, બીજા બિંદુને b નામ આપી દઈએ. અંતર સૂત્ર બધાને આવડે છે, ગુજરાતના બધા વિદ્યાર્થીઓને અંતર સૂત્ર. એક તમને જ નથી આવડતું. આવડતું હોય તો બોલી દો એલા. વર્ગમૂળમાં x1 - x2 નો વર્ગ પ્લસ y1 - y2 નો વર્ગ. x1 ની કિંમત x યામ અલ્પવિરામની આગળ હોય, y યામ અલ્પવિરામની પાછળ હોય, તો આ x1 આ x2 a માઇનસ a y1 b માઇનસ y2 માઇનસ b. એક સ્ટેપ ભલે વધુ થાય, માઇનસ માઇનસ પ્લસ. મનમાં પણ કરી શકો, માઇનસ માઇનસ પ્લસ a પ્લસ a 2a ચાલે, પણ હું પૂરા સ્ટેપ લઉં છું. a પ્લસ a 2a હોલ સ્ક્વેર, b પ્લસ b 2b હોલ સ્ક્વેર. ચલો 2a નો સ્ક્વેર, 2 નો વર્ગ 4, a નો વર્ગ a વર્ગ, 2b નો વર્ગ 2b નો વર્ગ 4b વર્ગ. હવે બોલો, હવે શું થાય? અહીંયા ઘણા મિસ્ટેક કરે છે. 4 કોમન કાઢજો. હવે વર્ગમૂળ કાઢીએ તો 4 નો વર્ગમૂળ 2 અને આનો વર્ગમૂળ ન નીકળે. સમજ્યા? a વર્ગ પ્લસ b વર્ગ નો વર્ગમૂળ નીકળશે નહીં. તમે કહેશો સર a વર્ગ નો વર્ગમૂળ a થાય, b વર્ગ નો વર્ગમૂળ b થાય, તો પછી કેમ ન કાઢ્યું? તો જુઓ, જો આવી રીતે હોય ને, વચ્ચે ગુણાકાર હોય, તો આ બંનેના વર્ગમૂળ નીકળે a b. પણ જો આમ હોય તો વર્ગમૂળ ન નીકળી શકે. જેમ છે એમ જ રાખવું પડે. અથવા વચ્ચે પ્લસ કે માઇનસ કંઈ પણ હોય ને તો વર્ગમૂળ નીકળશે નહીં. પણ જો વચ્ચે ગુણાકાર હોય તો એમનો વર્ગમૂળ નીકળી શકે. જો આ 4 અને આ કૌંસ વચ્ચે ગુણાકારનો સંબંધ છે, તો 4 નો વર્ગમૂળ આપણે કાઢી શકીએ, આ 2, પણ આ અંદર જ રહેશે. ઓકે, મોસ્ટ આઈએમપી સમ 2 વખત હમણાં જ ગણજો, પછી જ નવો સમ ઉપાડજો. બિંદુઓ a અને b ને જોડતા રેખાખંડ ab ના મધ્ય બિંદુના યામ. આ તો જુઓ, જે 10મું ધોરણ ભણતો ન હોય ને એને આવડે આ દાખલો. આ x1 છે, આ y1, આ x2, આ y2. મધ્ય બિંદુના યામનો સૂત્ર x1 પ્લસ x2 છેદમાં 2 y1 પ્લસ y2 છેદમાં 2. x1 માઇનસ 4, x2 6, y1 માઇનસ 2, y2 8. માઇનસ પ્લસ માઇનસ નિશાની મોટાની, માઇનસ પ્લસ માઇનસ નિશાની મોટાની. 2 માર્કનો દાખલો 1 મિનિટની અંદર થઈ ગયો. કેટલું ઈઝી હતું? મળ્યા ને આ 2 માર્ક? જો sin a બરાબર 3/4 હોય તો cos a અને tan a ની ગણતરી કરો. બહુ સરસ દાખલો.
ત્રિકોણમિતિ ચેપ્ટર, 8મો ચેપ્ટર, 8મા ચેપ્ટરનો દાખલો છે આ. અને હજુ સુધી જો કદાચ સ્કૂલમાં ન ચાલ્યો હોય તો આપણી ચેનલ ઉપર આખો ચેપ્ટર એકદમ પરફેક્ટ રીતે સમજાવેલું છે. પ્લેલિસ્ટમાં જશો, મળી જશે અને વ્યવસ્થિત રીતે શીખી શકો છો. ઓકે, નામ આપી દઈએ કાટકોણ ત્રિકોણને એ બી સી. બી કાટખૂણો છે. હવે જો કંઈ ન કે ને તો તમે એ અથવા સી તમારી મરજી, જ્યાં થીટા મૂકવું હોય ત્યાં મૂકી શકો. પણ જો આવી રીતે ચોખવટ કરે સાઈન એ, તો પછી થીટા આપણે ફરજિયાત ક્યાં મૂકવો પડશે? એ પાસે જ. અહીં સાઈન સી કીધું હોય તો ફરજિયાત સી પાસે જ મૂકવાનું. સાઈન નો ફોર્મ્યુલા આવડે? સાઈન એ બરાબર સામેની બાજુ છેદમાં કર્ણ. સાઈન એ ની કિંમત 3/4 આપેલી છે. થીટા એ પાસે છે તો સામેની બાજુ કઈ થાય? થીટાની સામે કોણ છે? બીસી. અને કર્ણ તો એક જ હોય, કાટખૂણાની સામે હોય કર્ણ. ઇંગ્લિશમાં હાઇપોટેનિયસ કહેવાય. બસ વચ્ચે બરાબરની નિશાની છે તો બીસી ઉપર છે તો ઉપરવાળી કિંમત બીસી ની, એસી નીચે છે તો એસી વાળી નીચેવાળી કિંમત એસી ની. બીસી 3, એસી 4. પાયથાગોરસના સૂત્રથી એ બી શોધશું. પાયથાગોરસનું સૂત્ર બધાને આવડે છે. કયો મને લખાવો. કર્ણનો વર્ગ એસી નો વર્ગ બરાબર બાકીની બે બાજુના વર્ગોનો સરવાળો. એ બી એસી ની કિંમત આપેલી છે 4. એ બી વી ડોન્ટ નો. બીસી 3 નો વર્ગ 4 નો વર્ગ 16. એ બી વી હેવ ટુ ફાઇન્ડ. 3 નો વર્ગ 9. એ બી ને કરો એકલો, કરતા બનાવો. અચળ પદ એટલે કે સંખ્યા વાળા પદ ને આગળ ભેગા કરો. 9 આગળ આવી જાય. 16 માંથી 9 જાય 7. 7 એ બી નો વર્ગ છે. આપણે એ બી જોઈએ. 7 નો વર્ગમૂળ શું નીકળે? ન નીકળે તો એને શેમાં મૂકી દેવાનું? વર્ગમૂળમાં. તો એ બી ની કિંમત મળી વર્ગમૂળમાં 7 √7. બસ ત્રણેય કિંમતો મળી ગઈ. હવે જે પૂછ્યું છે તે શોધી લઈએ. શું પૂછ્યું છે? કોસ એ. કોસ નો સૂત્ર આવડવું જોઈએ. પાસેની બાજુ છેદમાં કર્ણ. થીટા એ પાસે છે, થીટાની પાસેની બાજુ એ બી, કર્ણ એસી વર્ગમૂળમાં 7/4. tan એ, tan નો સૂત્ર સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. થીટા એ પાસે છે તો એ ની સામેની બાજુ બીસી, પાસેની બાજુ એ બી 3/7. ચોપડીનો જ દાખલો છે, સ્વાધ્યાય 8.1 નો. મળી ગયા 2 માર્ક? તમને મળ્યા? જણાવજો મને. ફરીથી આંકડા 8મો ચેપ્ટર ત્રિકોણમિતિ. કોષ્ટક આવડે તો માર્ક મળે. જો 2 દાખલા પૂછે છે 8મા ચેપ્ટરના. આ દાખલામાં શું હતું? પાયથાગોરસ થી આખો દાખલો થઈ ગયો. સાબા પાબા કર્ણ એ ખબર હોય, સાઇન થીટા કોસ થીટા ટેન થીટા ના સૂત્ર આવડતા હોય તો માર્ક મળે. હું મારી પાસે જે ફેલ વાળા સ્ટુડન્ટ પણ આવે છે, એક્સટર્નલ સ્ટુડન્ટ્સ આવે છે, રિપીટર સ્ટુડન્ટ્સ આવે છે, એમને આ શીખવાડીને પાસ કરાવું છું. તમે તો રેગ્યુલર સ્ટુડન્ટ, તમે મૂકી ન શકો, આવડવું જ જોઈએ. અને આ પણ બહુ ઈઝી. કોષ્ટક યાદ રાખી લો, 2 માર્ક મળી જશે. 4 માર્ક આ ચેપ્ટરના મળી શકે છે. કોસ 60 ની કિંમત સાઇન કોસ 10 ના જ યાદ રાખવાના છે. માર્ક કોસેક સેક કોટ એમ જ આવડી જશે. કોસ 60 1/2 આખાનો વર્ગ. સેક 30, સેક 30 મને નથી આવડતું, પણ મને એટલી ખબર છે કે સેક એ કોસ નો વ્યસ્ત છે. તો કોસ 30 મને યાદ છે, વર્ગમૂળમાં 3/2. કોસ 30 વર્ગમૂળમાં 3/2. તો સેક 30 કેટલા થાય?
2/3 tan 45 મારો ફેવરેટ છે 1 sin 30 1/2 cos 30 √3/2 5 ના 5 1 નો વર્ગ 1 2 નો વર્ગ 4 4 ના 4 2 નો વર્ગ 4 √3 નો વર્ગ 3 1 નો વર્ગ 1 1 નો વર્ગ 1 2 નો વર્ગ 4 √3 નો વર્ગ 3 2 નો વર્ગ 4 આ 5 માત્ર ઉપરવાળાને જ ગુણી શકે 4 ને નહીં ગુણે 5 એકા 5 છેદમાં 4 4 ચોક 16 છેદમાં 3 અને 1 છેદમાં તમે જોઈ શકો છો છેદ બંને સરખા છે છેદ સરખા હોય તો છેદ એક જ વાર લખવાનો અંશનો સરવાળો હોય તો સરવાળો બાદબાકી હોય તો બાદબાકી ઉપર કંઈ નહીં કરતા એઝ ઇટ ઇઝ બધું રહેવા દો નો ચેન્જ નીચે 1 ને 3 4 4 છેદમાં 4 શું થઈ જાય કટ થઈ જાય તો નીચેથી તો હવે બધું નીકળી ગયું એક બચ્યો એક બિચારો શું કરી શકે એકનું ક્યારે કાંઈ નથી હાલતું તો એ તો કાંઈ નહીં કરી શકે અંશમાં જે છે એ ફરીથી લખી નાખીએ ચલો હવે તમે કહો અહીંયા બધા હોશિયાર વિદ્યાર્થીઓ પણ અટકી જાય શું થશે સમછેદ કરી બધાના છેદ સરખા કરવાની ટ્રાય કરી અને છેદ સરખા કરવા માટે છેદમાં બે અલગ સંખ્યા છે 4 અને 3 એનો લસા લેવું પડે 4 અને 3 નો લસા 12 થાય તો બધાના છેદમાં 12 આવે એવી રીતે આપણે ગોઠવી છેદમાં 4 છે 12 કરવા છે શેનાથી ગુણીએ 3 થી ઉપર નીચે છેદમાં 3 છે 12 કરવા છે શેનાથી ગુણીએ 4 થી ઉપર નીચે અને અહીં છેદમાં કઈ છે જ નહીં 12 કરવા છે શેનાથી ગુણીએ 12 થી જ ગુણીએ શું થયું જુઓ 5 તેરી 15 છેદમાં 12 16 ચોક 64 છેદમાં 12 અને 12 એકા 12 સમછેદ થઈ ગયા છેદ એકવાર અંશમાં જેમ કે એમ કરવાનું 15 ને 64 79 માંથી 12 જાય એટલે 67 સર આ સમ તો અમારાથી ન થાય મીડિયમ સ્ટુડન્ટ થી થઈ શકે વીક સ્ટુડન્ટ થી ન થાય કઈ વાંધો નહીં ઓપ્શનમાં કાઢી શકો છો પણ હોશિયાર સ્ટુડન્ટ્સ મીડિયમ સ્ટુડન્ટ્સ મહેનત કરશે તો થઈ શકે છે ઓકે એમના માટે હું જરાય બાંધછોડ નહીં કરું મીડિયમ સ્ટુડન્ટ્સ પણ હોશિયાર થઈ શકે છે વીક સ્ટુડન્ટ માત્ર પાસ થવું છે એ લોકો ઓપ્શનમાં કાઢી શકે છે પણ આ કિંમતો મૂકી આવશો તોય માર્ક મળી જશે અડધો 1 માર્ક આપી દેશે એ લોકો કિંમતો મૂકવાનો બહુ ઈઝી 34મો દાખલો 9મો ચેપ્ટર કાટકોણ ત્રિકોણ દોરીને થઈ જશે એક થાંભલો જમીનને લંબ દિશામાં ઊભો છે થાંભલાની ટોચથી જમીન પરના કોઈ બિંદુ સાથે જોડતો તાર 7 મીટર લંબાઈનો છે તાર જમીન સાથે 30 અંશ માપનો ખૂણો બનાવે છે તો થાંભલાની ઊંચાઈ શોધો 9મા ચેપ્ટરમાં એક જ આકૃતિ બને છે કાટકોણ ત્રિકોણ દોરવાનું એબીસી નામ આપવાનું સૌથી પહેલા જે શોધવાનું છે ત્યાં પ્રશ્નાર્થ ચિહ્ન કરવાનું અને ખૂણાનું માપ મૂકવાનું ખૂણાનો માપ આપેલો છે જુઓ 30 ફરજિયાત ખૂણાનો માપ અહીંયા જ આવશે ત્યારબાદ જે શોધવાનું છે ત્યાં પ્રશ્નાર્થ ચિહ્ન કરો બીજું બધું રકમ વાંચવાની જરૂર નથી શું પૂછ્યું છે થાંભલાની ઊંચાઈ થાંભલો હંમેશા કેમ હોય સીધો હોય તો આમાં થાંભલો કયો છે એબી શોધવાનું છે હજુ એક કિંમત હશે એ કિંમત શાંતિથી રકમ વાંચી અને મૂકો એક થાંભલો જમીનને લંબ દિશામાં ઊભો છે થાંભલાની ટોચથી જમીન પરના કોઈ બિંદુ સાથે જોડતો તાર થાંભલાની ટોચ જમીન પરનો કોઈ બિંદુ સી છે આ બંનેને જોડતો તાર 7 મીટર છે રકમ વાંચીને કરજો દાખલો બહુ સહેલો છે જો કિંમત અહીંયાને બદલે અહીંયા મૂકી દેશો ને તો માર્ક નહીં મળે એટલે કહું છું ગણતરી સહેલી છે આકૃતિમાં કિંમત વ્યવસ્થિત મૂકજો
નાનકડો દાખલો છે, 2-3 સ્ટેપનો, એટલે થોડું લખાણ કરવું પડશે. અહીં AB થાંભલો છે, ખૂણો C એ જમીન પરનું કોઈ બિંદુ છે. આ જરા લખશો તો સારું લાગશે, ઇમ્પ્રેશન સારી પડશે પેપર ચેક કરવા વાળાના મનમાં. ખૂણો ACB બરાબર 30°. બસ 3 લીટી લખવાની. sin cos tan માંથી કયો સૂત્ર? આ કઈ બાજુ છે? થીટા અહીંયા C પાસે છે, ખૂણાનો માપ. તો આની કઈ બાજુ કહેવાય? ઓપોઝિટ સાઈડ કહેવાય, સામેની બાજુ કહેવાય. તો આ સામેની બાજુ શોધવાની છે, અને માપ કોનો આપેલો છે? કર્ણનો. તો સાબા અને કર્ણ વાળો સૂત્ર જોઈએ. સાબા અને કર્ણ વાળો સૂત્ર કયો છે? સાબા અને કર્ણ વાળો સૂત્ર sin થીટા. સૂત્ર યાદ આવી જાય એટલે દાખલો ત્યાં જ પૂરો થઈ જાય છે. જુઓ, થીટાની જગ્યાએ 30, સામેની બાજુ છે AB, કર્ણ તો એક જ હોય AC. sin 30 ની કિંમત 1/2. AB શોધવાનું છે, AC 7. શું થશે? ચોકડી ગુણાકાર 2 અને AB 2AB, 7 × 7. AB ને કરો એકલો, 2 જાય છેદમાં 7/2. છેદમાં 2 એટલે અડધા કરવાનું. 7 ના અડધા 3.5. 3.5 એટલે 3.5. તેથી થાંભલાની ઊંચાઈ 3.5 મીટર હોય. ધેટ્સ ઇટ. કેટલા થયા? 34 ઉપર તો પહોંચી આવ્યા. વિચાર કરો, 10 દાખલા તો કરી લીધા. હવે 3 રહ્યા. 18 માર્ક મળી ગયા છે, પૂરા માર્ક મળી ગયા છે. પણ આ તો આવડે છે એટલે એક્સ્ટ્રા કરીએ છીએ. 2 ઘન પૈકી પ્રત્યેકનું ઘનફળ 64 સેમી હોય તેવા 2 ઘનને જોડવાથી બનતા લંબઘનનું પૃષ્ઠફળ શોધો. આ ખબર નહીં, વારંવાર એ લોકો પૂછે છે. પેલા આ દાખલો વારંવાર આવે છે, અને ઈઝી પણ એટલો જ. 2 ઘન, ઘન એટલે સમઘન. આ એક જરા 3D આકૃતિ દોરીએ આપણે. આ એક ઘન, એવો જ બાજુમાં બીજો. ઓકે, 2 બોક્સ આપણે બાજુમાં મૂક્યા, એકબીજાને અડે એવી રીતે, અને દરેક બોક્સનું ઘનફળ 64 છે. 64 સેમી ઘન હશે અહીંયા. તો આ બંને ભેગા થઈ જશે તો લંબઘન બની જશે. સમઘનમાંથી લંબઘન બની જશે. સમઘનની બધી બાજુઓ સમાન હોય, લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ ત્રણેય ઇક્વલ હોય. ઓકે, અને લંબઘનમાં ત્રણેય ઇક્વલ ન હોય. સમઘનને ક્યુબ કહેવાય ઇંગ્લિશમાં, લંબઘનને ક્યુબોઇડ કહેવાય. આ તો એમ જ જાણકારી માટે. ઓકે, તો ઘનનું ઘનફળ છે, પણ લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ કઈ નથી. તો ઘનફળની મદદથી આપણને મળી જશે ત્રણે. ઘનનું ઘનફળ ફોર્મ્યુલા યાદ છે, ઈઝી છે. L ઘન 64 એટલે 4 નો ઘન. 4 ચોક 16, 16 ચોક 64. ઘન ઘન ઉડી ગયા. તો પ્રથમ જે ઘન છે એની લંબાઈ પણ 4, પહોળાઈ પણ 4 અને ઊંચાઈ પણ 4 સેમી. તો આ લંબાઈ 4, આ ઊંચાઈ 4 અને આ પહોળાઈ અત્યારે દેખાતી નથી, પણ આ પહોળાઈ હશે, એ પણ 4. એવી જ રીતે બીજાની પણ, આ પણ 4 લંબાઈ, આ પહોળાઈ 4, ઊંચાઈ પણ 4. હવે આ બંનેને આપણે જોઈન્ટ કરી નાખ તો લંબઘન બની જાય. લંબઘનમાં લંબાઈ હવે કેટલી થઈ ગઈ? 8 થઈ ગઈ, પણ પહોળાઈ કેટલી રહેશે? 4 જ રહેશે. ઊંચાઈ પણ 4 જ રહેશે. અને આ લંબઘનનું આપણે પૃષ્ઠફળ શોધવાનું છે, જેના 2 સૂત્ર છે. લંબઘનના પાર્શ્વ પૃષ્ઠફળ અને લંબઘનનું કુલ પૃષ્ઠફળ.
આપણે અહીં કુલ પૃષ્ઠફળના સૂત્રનો ઉપયોગ કરવો પડશે, બરોબર. લંબઘનનું કુલ પૃષ્ઠફળ, પૃષ્ઠફળ એટલે ક્ષેત્રફળ, ઇંગ્લિશમાં એરિયા કહેવાય. શું છે? 2 ગુણ્યા LB પ્લસ BH પ્લસ HL. 2 ના 2, L એટલે લંબાઈ. અહીં જરા લખીએ તો વધારે સારું રહેશે. લંબઘન માટે L બરાબર 8, B બરાબર 4 સેમી અને H બરાબર 4 સેમી. 8 ગુણ્યા 4, 4 ગુણ્યા 4, 4 ગુણ્યા 8. 8 ચોક 32, 4 ચોક 16, 8 ચોક 32, 32 ને 16 48, 48 ને 32 80 અને 80 દુ 160 સેમી. શું વર્ગ કે ઘન? શું છે આ? પૃષ્ઠફળ છે. પૃષ્ઠફળમાં સેમી વર્ગ કરવાનું, ઘનફળમાં સેમી ઘન કરવાનું. મોસ્ટ આઈએમપી છે. ફરીથી કહું છું, બીજી વખત ગણી લેજો હમણાં જ. 2026 પેપરમાં હશે આ. એક જ્યુસ વેચવા વાળો તેના ગ્રાહકોને નીચે આપેલ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણેના પ્યાલામાં જ્યુસ આપતો હતો. નળાકાર પ્યાલાનો અંદરનો વ્યાસ 5 સેમી છે, પરંતુ પ્યાલાના પાયામાં અર્ધગોલાકાર ભાગ ઉપસી આવેલો હતો, જેથી પ્યાલાની ક્ષમતા ઓછી થતી હતી. જો પ્યાલાની ઊંચાઈ 10 સેમી હોય તો તેની આભાસી ક્ષમતા શોધો. પાઈ 3.14 લો. જો ઘણા જ્યુસ વાળા આવું કરતા હોય છે, તમે હોટલમાં જશો કે રસ્તા ઉપર ક્યાંય જ્યુસ કે કંઈ પણ પીશો તો ગ્લાસ આપણને બહુ મોટો લાગતો હશે. આપણને એમ થાય કે આમાં તો ઘણો બધો જ્યુસ આવી જશે, પેટ ભરાઈ જશે. પણ ગ્લાસની અંદર આ ભાગ ઉપસેલો હોય, એટલે જ્યુસ જ્યારે અંદર ભરશે ત્યારે અહીં તો ભરાશે જ નહીં. સમજાણું? અહીં જ ભરાશે. એટલે પોણો ગ્લાસ જ આપશે આપણને. આપણને એમ લાગશે કે ગ્લાસ છલકાઈ ગયો છે, ફૂલ ગ્લાસ છે, પણ ફૂલ ગ્લાસ નહીં હોય. ઘણા આવું કરતા હોય છે. આ દાખલામાં એમ જ છે. ચોપડીના ઉદાહરણનો દાખલો છે. ફરીથી જુઓ, અંદરનો વ્યાસ 5 સેમી છે. વ્યાસ એટલે એક છેડાથી બીજા છેડા સુધી. તો જ્યારે પણ વ્યાસ આપેલું હોય ત્યારે સૌથી પહેલા શું કરાય? ત્રિજ્યા શોધીએ. ત્રિજ્યા હંમેશા વ્યાસ કરતા અડધી હોય. 5/2, 2.5 કરો તોય ચાલે. પ્યાલાના પાયામાં અર્ધગોલક ભાગ ઉપસી આવેલો હતો, જેથી પ્યાલાની ક્ષમતા ઓછી થઈ જતી હતી. ઊંચાઈ 10 સેમી છે. આ ત્રિજ્યા આપણને મળી 5/2. આ ઊંચાઈ 10 સેમી. તો તેની આભાસી ક્ષમતા શોધો. આભાસી ક્ષમતા એટલે આ ભરી નાખશે જ્યુસથી આખો ગ્લાસ, તો આપણને એમ લાગશે કે આખો ગ્લાસ ભરેલો છે. ઓકે, તો આભાસી એટલે એમ સમજવાનું છે કે આખો ગ્લાસ જ્યુસથી ભરેલો છે, અંદર અર્ધગોલક નથી એમ સમજવાનું છે. આપણને તો દેખાતું નથી. આખો ગ્લાસ જ્યુસથી ભરાઈ જશે એટલે આપણને થોડી ખબર પડવાની છે કે અંદર અર્ધગોલક છે. સમજાય છે? તો આભાસી એટલે અંદર અર્ધગોલક નથી એમ સમજીને ગણતરી કરો. જો એમ પૂછે ને કે અહીં ગ્લાસની સાચી ક્ષમતા શોધો, સાચી ક્ષમતા શોધો એમ પૂછે તો નળાકારનું ઘનફળ એમાંથી આ અર્ધગોલકનું ઘનફળ બાદ કરવાનું. પણ અહીં કીધું છે આભાસી ક્ષમતા શોધો, એટલે આપણે માત્ર નળાકારના ઘનફળનો જ સૂત્ર વાપરશું. આ અર્ધગોલકને ધ્યાનમાં લેશું નહીં. શા માટે? આભાસી ક્ષમતા કહ્યું છે એટલે. નળાકાર પ્યાલાની આભાસી ક્ષમતા બરાબર નળાકારના ઘનફળનો સૂત્ર સૌથી સહેલો પાઈ r વર્ગ h. પાઈ 3.14 લેવાનું છે. ત્રિજ્યા કેટલી? 5/2. વર્ગ છે એટલે 2 વખત, અને h એટલે ઊંચાઈ કેટલી છે? 10. પેલા પોઈન્ટ દૂર કરીએ.
2 સ્થાન પછી છે એટલે નીચે 2 0 આવે. આ 0 0 કેન્સલ. 5 દુ 10. 2 અને 314 ઉડે. 157 દુ 314. હવે શું બચ્યા? ઉપર શું બચ્યા? 157 ગુણ્યા 5 કરો ગુણાકાર. 5 છતાં 35 ના 5 વધી ચડી 3 પચું 25 25 ને 3 28 ના 8 વધી 2 5 એકા 5 ને 2 7 નીચે 2 દુ 4 કરો આનો ભાગાકાર. 4 નો પાડો બોલો 7 સુધી. 4 એકા 4 વધ્યા 3 ઉપરથી ઉતારે 8 3 ની પાછળ 8 એટલે 38 4 નવા 36 38 માંથી 36 જાય બચ્યા 2 ઉપરથી ઉતાર્યો 5 એટલે 25 4 6 24 શેષ બચ્યા 1 વધારાનો 0 એટલે પોઈન્ટ 10 થઈ ગયા. 4 દુ 8 10 માંથી 8 જાય 2 વધારાનો 0 એટલે 20 થયા. 4 5 20 196.25 સેમી વર્ગ. હવે ફરીથી ભાગાકાર કરી દો. તમને એમ લાગશે કે સાહેબ અમારી સામે સ્ટાઇલું મારે છે મોઢે કરી કરીને. એવું નથી, પણ મજા આવે. કંઈક નવું અલગ અઘરું કરવાની મજા આવે. એટલે હું હંમેશા મનમાં અઘરું કરવાની ટ્રાય કરું. ગણતરી તો બધી હું મોઢે કરવાની જ ટ્રાય કરું. ચાર નવા 36 ઉપરથી ઉતારે 5 4 6 24 વધારાનો 0 એટલે પોઈન્ટ. એકચ્યુઅલી આ બધું ડાયરેક્ટ કરવાનો મારો ઇન્ટેન્શન એ છે કે તમે પણ આવી રીતે ટ્રાય કરો. થોડોક ટાઈમ ભૂલો પડશે 8-10 વાર, પણ પછી પ્રેક્ટિસ થઈ જશે ને એટલે મજા આવશે. તો મારો ઇન્ટેન્શન એ જ હોય કે કંઈક તમે શીખો. એમ નથી કે મને કેટલું આવડે છે મારે બતાવવાનો કોઈ શોખ નથી. બરોબર? સમજો જે કાંઈ પણ કરું છું તમે કંઈક નવું શીખો એના માટે કરું છું. એક વર્ગીકૃત માહિતી માટે પ્રચલિત સંકેતોમાં L બરાબર 15, N બરાબર 49, CF 11, F બરાબર 15, H બરાબર 5 હોય તો મધ્યસ્થ શોધો. મધ્યસ્થનો સૂત્ર જેને ન આવડતો હોય ને એને આવડી જાય, કારણ કે લિસ્ટ કરીને જ આપ્યું છે. L પ્લસ N છેદમાં 2 માઇનસ CF છેદમાં F ગુણ્યા H. જોઈને કિંમતો મૂકી છે, કઈ નવું નથી કર્યું મેં. 49 ભાગ્યા 2 કરશો તો 24.5. આ કટ થાય છે જુઓ. 5 તેરી 15. 24.5 માંથી 11 બાદ કરશો તો 13.5 છેદમાં 3. 13.5 ભાગ્યા 3. કઈ ભૂલ નથી ને? 13.5 ભાગ્યા 3. પોઈન્ટ પાછળથી છે એટલે પોઈન્ટ આવી જશે. પંદર ને 4 19.5. That's it. Sum is over as well as our section B is also over. અને આ વિડીયો પણ આપણો ઓવર. કેવો લાગ્યો વિડીયો કમેન્ટમાં જરૂર જણાવજો. અને તમે લોકોએ કેટલા સમ્સ જાતે ગણ્યા, કેટલા માર્ક ભેગા કર્યા કમેન્ટમાં પ્લીઝ જણાવજો. આપણે ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી મહેનત કરતા રહ્યો, શીખતા રહ્યો, આપણા વિડીયોઝ જોતા રહ્યો. ગુડ બાય.